તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર, સ્વાગત છે આપનું VR લાઈવ ના કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં અને હું છું આપની સાથે ધ્વની. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો આજે આપણે એવા વિષય પર વાત કરવી છે જેની તકલીફ લગભગ દરેક પુરુષમાં જોવા મળે છે. અને હા, આજનો જે વિષય છે એ છે પ્રોસ્ટેટ. આમાં આપણે જોઈએ તો સામાન્ય રીતે વાત કરીએ તો વારે ઘડીએ પેશાબ જવું પડે, ધીમી ધારે પેશાબ થાય અને પેશાબ અટકીને થાય છે. તો ઘણા લોકોની આવી ફરિયાદ રહેતી હોય છે. તો આ જ વિષય પર આજે આપણે વાત કરવી છે અને જાણવું છે કે આયુર્વેદમાં આના વિષય પર શું કહ્યું છે. આયુર્વેદમાં આ પ્રોસ્ટેટની જે રચના છે અથવા તો પ્રોસ્ટેટ એટલે શું થાય છે એ તમામ પ્રશ્નો પર આજે આપણે ચર્ચા કરીશું. વૈદ્ય રાજેશભાઈ ઠક્કર જોડાયા છે, તેમનું આપણે સ્વાગત કરીએ. રાજેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર જી. સૌપ્રથમ તો રાજેશભાઈ, આ પ્રોસ્ટેટ એટલે શું થાય છે, તેની રચના કઈ પ્રકારે હોય છે અને સંસ્કૃતમાં તેને શું કહ્યું છે તે જણાવશો. પ્રોસ્ટેટ એક પ્રકારની ગ્રંથિ છે, હોર્મોન્સ પેદા કરતી, પુરુષ હોર્મોન્સ પેદા કરતી એક પ્રકારની ગ્રંથિ છે એવું કહી શકીએ. પ્રજનન અવયવ જે પુરુષના હોય એના જે મુખ્ય 4 ભાગ હોય છે એમાં એક પ્રોસ્ટેટ હોય છે. એટલે મુખ્ય તો શુક્ર કણ જે બનતા સ્પર્મ બનતા હોય, પ્રોસ્ટેટમાંથી નીકળતું પ્રવાહી, સેમિનલ વેસિકલમાંથી નીકળતું પ્રવાહી અને ટેસ્ટિકલ, આ બધું જે છે એ આખું મળી અને એક સિમેન બને. એટલે એ જે પ્રોસ્ટેટ છે એ એક પ્રકારની ગ્રંથિ છે. ફક્ત પુરુષોમાં જોવા મળે, મહિલાઓમાં એ જોવા નથી મળતી. અને મુખ્ય વસ્તુ એ છે કે આપણી જે પેશાબની કોથળી હોય એ એની નીચેના ભાગમાં એ પ્રોસ્ટેટ રહેલી હોય અને વિશેષ કરીને એવું કહી શકાય કે અખરોટ જેવા આકારની છે એવું આપણે જો કલ્પના કરવી હોય તો એક એવો આપણે કલ્પના કરી શકીએ. અને મોટે ભાગે પેશાબની કોથળી અને એમાંથી જયારે પેશાબનું નળીમાંથી બહાર, યુરેથ્રામાંથી બહાર નીકળતી હોય એની વચ્ચેના ભાગમાં નીચેની સાઈડ પ્રોસ્ટેટ રહેલી હોય. એટલે એ જે છે એ પેશાબની તકલીફ કરે છે. એટલા માટે કરે છે કે પેશાબની કોથળી અને નળી એની વચ્ચેના ગરદનના ભાગે નીચે હોય, એટલે એમાં વધઘટ થાય તો એ દુખાવો કરે. એટલે આજે આપણે એના વિશે જોઈશું. જી બિલકુલ. સંસ્કૃતમાં તેને શું નામથી ઉચ્ચારવામાં આવ્યું છે એ પણ જણાવશો. હા, બહુ સરસ વસ્તુ છે કે અષ્ઠિલા શબ્દ વાપર્યો છે. એટલે અષ્ઠિલા શબ્દ એના માટે વપરાતું પણ છે શબ્દ કે એનું નામ પણ છે. અને પ્રોસ્ટેટ જે રોગ થાય એ રોગનું નામ પણ અષ્ઠિલા છે. જેમ ગ્રહણી નામનો એક અધ્યાય આવે તો ગ્રહણી છે એ આંતરડાનો, નાના આંતરડાનો ભાગ, એનું નામ પણ ગ્રહણી અને રોગ નામ પણ ગ્રહણી છે. એવી રીતે પ્રોસ્ટેટનું જે છે આયુર્વેદમાં વર્ણવું હોય તો અષ્ઠિલા નામની ગ્રંથિ છે. અષ્ઠિલા એટલે પથ્થર જેવી એક હાર્ડ એવી એક ગ્રંથિ હોય જે આપણને ખબર પડે કે અખરોટ જેવા આકારની, ને મોડર્ન સાયન્સ પણ એને આવી રીતે સ્વીકારે. તો એ થયું. એટલે એ લોકોએ પણ એનું બોડીનું ડિસેક્શન ઋષિમુનિઓએ કર્યું હોય, અભ્યાસ કર્યો હોય, ને એનું બધું વર્ણનની એમને ખબર હતી. એ પેશાબ કરતી વખતે પથ્થરની જેમ વચ્ચે રોકાઈ જાય અને જે પેશાબ રોકે ને એ જે રોગ થાય એનું નામ અષ્ઠિલા તરીકે પણ ઓળખવામાં આવ્યું છે. એટલે અષ્ઠિલા શબ્દ જે છે એ પ્રોસ્ટેટનું સંસ્કૃત નામ પણ છે ને એને કારણે થતા રોગ જે છે એનું નામ પણ અષ્ઠિલા છે. બિલકુલ. રાજેશભાઈ, આપે રચના વિષય પર તો ખૂબ જ સરસ માહિતી આપી. તો આપે જણાવ્યું કે પ્રોસ્ટેટ વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. તો આ પ્રોસ્ટેટ જે છે એ સામાન્ય રીતે કઈ વર્ષની ઉંમર છે જેમાં વધુ વધઘટ થતી હોય છે? મોટે ભાગે એજિંગ પ્રોસેસની સાથે સંકળાયેલો રોગ છે. પ્રોસ્ટેટ વધે તો મેડિકલ સાયન્સમાં આપણે જેમ આયુર્વેદમાં જોયું કે એને અષ્ઠિલા કહે, તો એ મેડિકલ સાયન્સમાં એને બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેસિયા રીતે ઓળખવા, BPH. સાદી ભાષા પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટ કહી શકીએ, પણ મેડિકલની ભાષામાં છે બિનાઇન પ્રોસ્ટેટિક એન્લાર્જમેન્ટ હાઇપરપ્લેસિયા, બંને એક જ શબ્દ છે. તો BPH તરીકે ઓળખવામાં. બિનાઇન કેન્સર વગરનું, મેલિગ્નન્ટ હોય તો કેન્સર સાથેનું, એવું મેડિકલમાં ટર્મ્સ વપરાતી હોય. તો આ BPH છે. એટલે મોટા ભાગના પુરુષો થાય ને એ 70-80% પુરુષોને પ્રોસ્ટેટ થાય. 60 વર્ષ પછી તો લગભગ એવું કહી શકાય કે મોટા ભાગના પુરુષોને થાય. કેન્સર બહુ ઓછા લોકોને થાય, પણ એ કેન્સર થાય તો એ પ્રોસ્ટેટનું કેન્સરની અલગ વાત છે. પણ BPH જે છે એ આજે આપણે જે ચર્ચા કરવાની છે કે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેસિયા,
એટલે પ્રોસ્ટેટ પોતાની સાઇઝથી વધે એટલે જે તકલીફ કરે ને એના જે લક્ષણો અને રોગો ને બધું જે પેદા કરે છે આડઅસરો, તો એના વિશે આપણે આજે વાતચીત કરીશું. જી, કોલર મિત્ર જોડાયા છે, જે બાદ આગળ વધીશું. હેલો. હેલો. જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો? હા નમસ્કાર, હું વાપી બોલું છું. હા, આપનું નામ? મારું નામ પૂજા છે. બોલો પૂજાબેન. હા સર, ગુડ આફ્ટરનૂન. મેં તમને આમ પહેલા 2 વખત કોલ કરેલો હતો. હા બોલો. આપના ટીવી નો અવાજ બંધ કરીને બેન પહેલા ઇન પર વાત કરી લેવા વિનંતી. હા 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 હા, મને તમારો અવાજ નથી સંભળાતો. હા બોલો બોલો, તમે સંભળાય છે તમારો અવાજ. હા હા સર, કઈ નહીં, મેં પેલા દવા લીધી, મને હાથ ને બધું દુખતું, બધા દુખતા હતા. અત્યારે છે ને બીપી લો થઈ ગઈ છે, એકદમ નીચેની 60 ને ઉપરની 80 છે, અને આમ શરીરમાં એકદમ વીકનેસ રહે, થોડું પણ ચલાય નહીં, અને શરીર એમ થાય કે પાણી પાણી થઈ જાય છે. અચ્છા, ઉંમર કેટલી? ઉંમર 34 વર્ષ છે. 34 અને વર્ષ છે. મને દવા તમે આપી હતી, શ્રીનાથ ગુગળ, આંબાતારી રસ અને મહાસંખવટી. બરાબર. હા, એનાથી તમને સારું થયું? સાંધામાં જોઈન્ટમાં દુખાવો થતો. હા, એટલે સારું છે ને ત્યારે? શરીરમાં દુખાવો થતો, હાડકામાં ને માંસપેશીમાં ને એમાં ફેર પડ્યો છે, પણ આમ આખા હાથ કોણી સુધી, હાથ અને પગમાં ગોઠણ સુધી આમ ખાલી જ રહી. આમ સેજે ફોન પકડીએ ને તો એકદમ. ચોક્કસ. હવે તમને જે અત્યારે હાલ તકલીફ થાય છે, જે બીપી લો થવા, કેટલી હશે? બીપી લો થઈ છે, 10-15 દિવસ થઈ ગયા. ઓકે, હમણાં કોઈ બીપી કઈ હતું? નહીં, આજ બીમારી હતી કે પેટમાં દુખાવો થતો હતો અને શરીર આખું દુખતું અને એ થતું હતું. એના માટે તમારી આ દવા ચાલુ કરી. સારું. હવે જો તમને અને પેટમાં જે સર છે ને, થોડું થોડું આમ અનઈઝી ફીલ થાય છે, એમ થાય કે શરીરમાં ક્યારેક ક્યારેક કઈક ખાવા માંડે. સારું. હવે હું તમને દબાવું છું, તમે ફોન કપાય છે, ટીવી ઉપર અવાજ સાંભળો તમે. ટીવી નથી સર મારી. હા, તો ચાલુ રાખો અને સાંભળી લો તમે, અને રેકોર્ડ કરવું હોય તો રેકોર્ડ કરી લો ફોનમાં. હા, હવે એમાં એવું છે કે એમને 2 ફરિયાદો હતી. સાંધાની તકલીફ હતી, તો એમાંથી ફક્ત એક સાંધાના દુખાવામાં જે હાડકાનો દુખાવો છે ને એ વહી ગયો, પણ સાંધામાં થોડું હવે હું જવાબ આપું છું. ક્રોસ થાય છે એટલે કેવું અવાજ સામે એ રીતે તમે ધ્યાન રાખો. એટલે હું અવાજ જે જવાબ આપું છું એને સાંભળી લો તમે. શ્રીનાથ ગુગળ એક ચાલુ રાખવાની. એની તમારે આજે તકલીફ થઈ રહી છે બીપી ની, એટલે એમાં અગ્નિતુંડી વટી આ નામની એક ગોળી આવે છે. 2 ગોળી લેવાની છે. અગ્નિતુંડી વટી ની 2 ગોળી, હા, શ્રીનાથ ગુગળ બંને ખાલી પેટે 9 ગરમ પાણી સાથે લેવાની. હા, અને જમ્યા પછી રિસ્ટ આ નામનું આવે છે, પ્રવાહી દવા આવે છે, અને એ 3 ચમચી દવા અને પાણી જમ્યા પછી સંભાગ પાણી, જેટલી દવા એટલું પાણી એ જમ્યા પછી પી લેવાનું. અને સર, મને બીપી લો છે, એની સાથે મને હિમોગ્લોબિન 9% છે. ઓકે. હા, તો એક તમે ધાત્રી લોહ નામની એક ગોળી આવે છે, એ પણ એક ગોળી તમારે અંદર ઉમેરવી હોય તો ઉમેરી શકશો. હા બરોબર. હા, ફોન કપાય છે. જી, આભાર આપ જોડાયા બદલ. તો રાજેશભાઈ, આ પ્રોસ્ટેટ સામાન્ય રીતે જ્યારે પણ વધતું ઘટતું, તો એના લક્ષણો ફક્ત આ આવો, કારણ કે ઘણી બધી વખત રાત્રે બા દાદાને આવી રીતની ફરિયાદ રહેતી હોય છે કે વારે ઘડીએ પેશાબ જવું પડે છે, તો એ વિશે પર માહિતી આપશો. ચોક્કસ. પ્રોસ્ટેટ જે છે એ જયારે વધે ત્યારે મોટે ભાગે એવું કહી શકે કે એજિંગ પ્રોસેસ એટલે વૃદ્ધાવસ્થાની સાથે થતો રોગ છે. એટલે એની કદમો વધે એટલે શું થાય કે એની આજુબાજુની જગ્યા જે હોય, ઓર્ગન બધા સેટ થયેલા હોય, એને બદલે ડિસ્ટર્બ થાય એટલે ઉપર જ પેશાબની કોથળી છે. સૌથી વધારે પ્રોસ્ટેટની તકલીફમાં પેશાબની તકલીફ થાય. પેશાબની તકલીફમાં શું થાય કે શરૂ થતા અચાનક પુરુષ હોય ને એવું અહેસાસ આવે, મને પેશાબ કરવા તકલીફ થાય છે. શરૂ થતા વાર લાગે છે. સ્નાયુઓ મેં છોડ્યા પણ છતાં પેશાબની કોથળી જલ્દીથી ખાલી નથી કરતી, એટલે અવરોધની અનુભૂતિ થાય. બીજો એક વસ્તુ છે કે શરૂ થાય ત્યારે એનો જે ફોર્સ હોય ને એ ફોર્સ ઘટી જાય, ધીમી ધારે પેશાબ થાય. એટલે જે પહેલા ફોર્સ પૂર્વક પેશાબ નીકળતો હતો એ એને બદલે ધીમી ધાર થઈ જાય છે અને એમને વહેતો હોય એવું લાગે છે. ક્યારેક કેટલાક પેશન્ટ એવું થાય પતી ગયા પછી પેશાબની કોથળી પૂરેપૂરી ખાલી ન થાય એટલે શું થાય, છેલ્લે એવું થાય ટીપે પેશાબ થાય. તો
પછી એવું લાગે કે હજી કણ બાકી રહી ગયું છે, એટલે 10 મિનિટ 5 મિનિટ રહીને પછી પાછું એમ થાય કે લાનો હું થોડું પેશાબ કરી આવું ફરીથી પાછો, મને અંદર રહી ગયું હોય એવું અનુભૂતિ થાય છે. એટલે આવા બધા જે લક્ષણો જો દેખાતા હોય તો એની આગળ તપાસ કરાવી અને પ્રોસ્ટેટ છે કે નહીં એની જાણકારી લેવી જોઈએ. જી બિલકુલ. તો રાજેશભાઈ, આ પ્રોસ્ટેટ જે છે એ વધી કેમ જતું હશે એ વિશે પર બી અમને જણાવશો? ચોક્કસ. પ્રોસ્ટેટ જે છે એ એનું જોઈએ તો જે સિમેન હોય એમાં 2 કે 3 ml નું એક લિક્વિડ છે, એના અંદર 1% સ્પર્મ હોય અને 99% એનું લિક્વિડ છે. એટલે એક સેમિનલ વેસિકલ નામની એક ગ્રંથિ આવે, એક પ્રોસ્ટેટ નામની ગ્રંથિ આવે. એમાંથી એ પ્રવાહી જે નીકળે છે ને એ પ્રવાહીમાં સ્પર્મ તરતા હોય છે. એટલે એ જે છે પ્રોસ્ટેટનું કાર્ય એ છે કે લાંબો સમય સુધી, કેમ કે શરીરની બહાર સ્પર્મ નીકળશે ને એટલે જીવતા નહીં રહી શકે, તો એને જીવતા રાખવા માટેનું એક જીવનીય જે છે તત્વ એ એની અંદર ફ્લુઇડ છે એક પ્રકારનું, અને એમાં એ જીવતા રહે છે એટલે જેથી કરીને કેટલાક સમય સુધી એ જીવતા રહી શકે છે. હવે મહત્વની વસ્તુ એ છે કે એજિંગ પ્રોસેસ થાય એટલે જેમ બીજા બધા અંગોમાં આપણને તકલીફ થાય, કોઈમાં ઘસારો થાય, કોઈમાં આ થાય, પ્રોસ્ટેટની રચના એવી છે કે એની ઉપર જયારે બોજો પડે છે ને તો એ ધીમે 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 કદમાં વધે છે. એટલે જેમ બીજા સાંધામાં ઘસારો થાય છે, પ્રોસ્ટેટની અંદર ઉલટું જોવા મળે છે. એટલે એ પોતાના કદથી વધે. એટલે સામાન્ય રીતે 16 થી 18 ગ્રામની પ્રોસ્ટેટ હોય અંદાજે, બરાબર છે. 15 થી 18 ગ્રામની વેરિએશન પ્રમાણે હોય, પ્રદેશ પ્રમાણે, કેવા ઉષ્ણ કટિબંધ કે શીત કટિબંધ ભર્યા છે એ પ્રમાણે. તો એ જે વધે પોતાની સાઇઝથી, એટલે સામાન્ય ભાષામાં આપણે એવું કહી શકીએ, કોઈ દર્શક મિત્ર નથી ને? હા. તો પેશાબની એક કોથળી ભરેલી છે, ફુગ્ગા જેવી છે, અને ફુગ્ગાનું જે આપણે હવા ભરવાનું જે જગ્યા હોય ને તો ત્યાં એને નીચેની સાઈડમાં પ્રોસ્ટેટ ગ્રંથિ છે. એટલે એક પોતે કેવું હોય, જયારે પેશાબની કોથળી આમ ખાલી થતી હોય ને એ જયારે વધે એટલે આવી રીતે છે તો પ્રોસ્ટેટની કોથળી આમ થાય છે, એને બદલે આમ મોટી થઈ ગઈ એટલે પેશાબને બહાર નીકળવામાં તકલીફ પડે, કેમ કે નીચેથી અવરોધ કરે છે એના ગરદનના ભાગે. એટલે સૌથી મોટું અવરોધ થવો પેશાબનો એ લક્ષણ દેખાય એટલે તરત એ કરવાનું. અને પ્રોસ્ટેટના વધવાના અનનોન, એલોપેથી સાયન્સ એવું કહે છે કે અનનોન છે, એનું ખબર નથી કે કેમ વધે છે. જી, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. હા જી, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? મારું નામ પ્રેરણા શાસ્ત્રી. હા બોલો. મારી વાત એ છે કે મને ફેબ્રુઆરીના સમયથી ગળામાં બહુ વારંવાર ગળફાવો, નાના પથ્થર નીકળ્યા કરે છે. આખો દિવસ એવું ચાલ્યા કરે છે, છીકો આવે છે અને આંખ ભરે રહે છે, એવું થાય છે. કેટલા સમયથી? ગળામાં દુખાવા જેવું થાય છે. એકથી ખાઉં છું તો ગળામાં બળતરા થાય છે મને, અને મોઢામાં ચાંદા બી પડે છે. કેટલા સમયથી હશે? તાળવામાં ચાંદા પડ્યા છે, જીભમાં હોઠ પર ચાંદા પડ્યા છે. આપ આપના પ્રશ્નનો ઉત્તર ટીવીમાં જાણી શકો છો, અહીંયાથી ફોન કપાઈ રહ્યો છે. ફેબ્રુઆરીથી તેમને આ તકલીફ. હા, એટલે મોઢામાં ચાંદા પડે છે, ગળામાં કફ ને બધું થયું છે. તો આપણે એમને 2 પ્રકારની ઔષધો સૂચવીએ છીએ. પહેલું એક છે ચૂસવાની ગોળી છે, એમાં યષ્ટિમધુ ઘનવટી નામની એક ગોળી આવે છે. એ એક ગોળી દિવસમાં 5 થી 6 વખત એમને ચૂસી જવાની. દર કલાક 2 કલાકે એ ગોળી મોઢામાં રાખવાની અને પછી એ ચૂસવાની છે. બીજી એક છે ચંદ્રામૃત રસ કરીને એક ગોળી છે, એને ભૂકો કરી અને ઘી મધ સાથે ચાટવાની છે. કેમ કે અંદર કેટલાક તત્વો છે પણ હવે ચાંદુ પડ્યું હોય એટલે ડિસ્ટર્બ કરે, તો પછી ઘી અને મધ સાથે એ મિશ્ર કરી અને ચાટી જવાની છે. અને પેલી એક દવા છે એ ચૂસવાની છે. શક્ય બને ત્યાં સુધી ગળપણ વાળી વસ્તુ અને તીખાસ વાળા પદાર્થો એનો ત્યાગ કરવાનો. જી, વધુ એક કોલર મિત્ર જોડાયેલા છે. હેલો. હેલો. આપના ટીવી નો અવાજ બંધ કરશો અને આપનું નામ જણાવશો? બંધ. હા, ક્યાંથી વાત કરો છો ને શું નામ છે આપનું? અમદાવાદ થી. બોલો. વસ્ત્રાલ રોડ થી. બોલો. રતિલાલજી આરજી પટેલ. હા બોલો રસીભાઈ. હા, ઉનવા માટે મારે વાત કરી સાહેબ. હા, શું તકલીફ છે ઉનવામાં? પેશાબના તકલીફ પડે છે. ઓકે, એટલે બળતરા થાય, અટકી જાય, શું થાય? અટકીને આવે છે. અટકી. ઉંમર કેટલી? હા, અને પાછળ ત્યારબાદ દુખે છે પાછળ. ઉંમર કેટલી છે? 37. ઓકે, અને કેટલા સમયથી આ તકલીફ છે? હા, લગભગ 10 દિવસથી. ઓકે. ઉનાળામાં મને આવું તકલીફ થાય છે. બરાબર. બળતરા થાય છે પેશાબમાં? હા, અમુક ટાઈમ થાય છે. ઓકે, અને પેશાબ કરતી વખતે તમને બહુ જ બળતરા થાય, પછી પાછું શાંત થઈ જાય એવું બને? હા, એવું થાય. બંધ થઈ જાય, ચાલુ થઈ જાય. ઓકે, અને ટીપે ટીપે પેશાબ થાય કે એવું? હા, ટીપે પેશાબ થાય છે? હા, એવું થાય છે. ઓકે, અને તમને ફક્ત ઉનાળામાં થાય છે, બાકીની? ઉનાળામાં, ફક્ત ઉનાળામાં. ઓકે, રાત્રે વારંવાર ઉઠવું પડે છે?
ના રાત્રે 1-2 વખત જ બસ. બરાબર, ડાયાબિટીસ છે તમને? ના ડાયાબિટીસ નથી. ઓકે, સારું. તો તમને પ્રોસ્ટેટની પણ શક્યતા ઓછી લાગે છે, ડાયાબિટીસ પણ નથી, ફક્ત ઊનવાની. એટલે અને ઉનાળામાં થાય છે એટલે ગરમીની સિઝન સાથે સંકળાયેલો હોય એવું લાગે છે. 2 ઔષધ સૂચવું છું, એનાથી તમારો પ્રશ્ન નિવારણ થઈ જશે. એક મિનિટ નડિયા તો પેલા દેસાઈ સાહેબ છે ને કિટના, હા, એમને બતાવી દઉં એટલે મને એમને એ ત્યાં બતાવ્યું છે કે ઊનવા છે તમારે ત્યાંમાં આવું કરવું પડશે. બરાબર. એટલે શું એમને ઈલાજ શું આપ્યો? ના એટલે પાણી વધારે પ્રવાહી વધારે લેવાનું બસ. ઓકે, પ્રવાહી વધારે લેવાથી પ્રશ્ન નિરાકરણ થઈ ગયો? એટલે પછી ઠંડકમાં રહીએ ને એટલે શાંત થઈ જાય બધું. ના, એટલે આમાં કેવું છે, દોષ છે ને એ એલોપેથી વિજ્ઞાન ને આયુર્વેદ વિજ્ઞાન બેની અલગ પદ્ધતિ છે. એ દરેક દોષને ઓછો કરવાનો, નાની નાની વસ્તુઓનું સૂક્ષ્મ એનાલિસિસ કરવું એ નથી થઈ શકતું. આયુર્વેદમાં ભારી દવાઓ છે, પિત્ત ઓછું થશે, તમારા પ્રશ્નોનું 100% નિવારણ આવશે, ચોક્કસ. બરાબર, ફોન કપાય છે, તમે સાંભળો. હા, એમને આપણે 2 ઔષધો સૂચવીએ છીએ, ચંદનાદી વટી અને ચંદ્રકલા રસ. બંનેમાંથી 2-2 ગોળી. એ એમને જો ગળ્યા દૂધ સાથે પણ લઈ શકે, ડાયાબિટીસ ના હોય તો ગળ્યા દૂધ સાથે લઈ શકે છે. એમને પાણી સાથે લેવું હોય, સાકરવાળા પાણી સાથે લેવું હોય કે શેરડીના રસ સાથે લેવું હોય તો પણ લઈ શકે છે. બહુ જ સરસ. શેરડી પણ પેશાબ છૂટથી લાવી બળતરા ઊનવાને ઓછો કરનાર છે, તો એ બહુ જ સારું એને ફાયદો કરશે. થોડાક જ દિવસમાં એમને તરત સુધારો દેખાય. જી બિલકુલ. એક કોલર મિત્ર જોડાયા છે. હેલો અનિબેન, નમસ્કાર. ચૌધરી રમેશભાઈ. હા બોલો રમેશભાઈ. નમસ્કાર. હવે પ્રશ્ન તો કોઈ સાહેબ ને પૂછવો નતો, પણ સાહેબ નો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું, કારણ કે એમનો કિંમતી જે સમય બગાડીને અમને એટલે કે લોકોને, અમારા જેવા લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે, એટલે ખૂબ ખૂબ આભાર. અને આપનો પ્રોગ્રામ જોવાની એકદમ ટેવ પડી ગઈ છે, એટલે ગમે જે સમય થાય 2 વાગે એટલે ટીવી ઉપર આવી જઈએ છે, કારણ કે હાલ તો તડકાનો સિઝન છે એટલે તડકો ખૂબ જ પડતો હોય છે. ખૂબ ખૂબ આભાર. જોવાની ટેવ છે એટલે સાહેબનો આભાર માનવો પણ એટલો બધો, અને તમારો પણ એટલો આભાર જ માનું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અભિપ્રાય માટે આવા દર્શકો પણ આપણને ઉત્સાહ આપે છે અને આપણા કાર્યની સરાહના થાય છે, અને આપણને પણ આનંદ આવે છે કે એ કાર્ય અનેક લોકોને ઉપયોગી થઈ રહ્યું છે. જી બિલકુલ. રાજેશભાઈ, જયારે વધુ એક કોલર મિત્ર જોડાઈ રહ્યા છે. હેલો. આપણે ઊનવાની દવા બતાવી પણ ખ્યાલ ના આવ્યો કઈ દવા હતી. હા, ફરીથી લખી લો. ચંદ્રકલા રસ. હેલો હેલો હેલો. તમને અવાજ આવી રહ્યો છે? હાલો. હા હા, તમે લખી લો, સમય બગડે છે. ફટાફટ લખો, નોટ પેન તૈયાર રાખો. હા, ચંદ્રકલા રસ. હા, અને ચંદનાદી વટી. ઓકે ઓકે. જો કોઈ દર્શક મિત્રોને આમ દવાની નોંધ કરવાની રહી જાય છે તો કાર્યક્રમનું પુનઃ પ્રસારણ રાત્રે 8:30 કલાકે પણ આવે છે, અને તે ઉપરાંત તમે આ કાર્યક્રમ યુટ્યુબ અને ફેસબુક પર પણ જોઈ શકો છો, વીઆર લાઈવ ના પેજ પર. વધુ એક કોલર મિત્ર જોડાઈ રહ્યા છે. હેલો. હાજી નમસ્કાર. આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? હા બોલો. ચાલુ છે. તો હવે મારે વાત કરી સાહેબ આરે કે મને તમારી અગ્નિતુંડી વટી, દ્રાક્ષા સૌ અને ચિત્રકાદી વટી 3 ચાલુ છે. કેવું છે? એનાથી સારું છે, પણ મને એક પગના પંજા છે ને એના તળિયા હાવ ખાલી ચડેલી જ રહે સાહેબ, 2 વર્ષ થયા હાવ. બરાબર. આપની ઉંમર કેટલી છે? 60 વર્ષ. અને કેટલા સમયથી આ તકલીફ છે? આ પંજા તો મારે 2 વર્ષ થયા હાવ ખોટા જ રહે, ખાલી ચડેલી રહે. સાંજે તો ક્યારે કામ બળતરા થાય એમ થાય રોવાઈ જાય. બરાબર. બીપી ડાયાબિટીસ છે તમને? ના, બીપી ડાયાબિટીસ નથી, અને નીંદર નથી આવતી મને. એક કાતરા નીંદર આવે, એક કાતરા સુધી એક દી નીંદર આવે ને એક દી 3 વાગ્યા પછી નીંદર આવે. અચ્છા અચ્છા. નબળાઈને વજન 10 કિલો ઘટી ગયું હમણાં. બરાબર. તો થોડીક જો તપાસ કરાવવાની જરૂર પડે તો કરાવી શકો. અમારા ત્યાં પણ તમારે ફોન ઉપર કન્સલ્ટિંગ કરાવવું હોય તો કરાવી શકો છો. અને મહત્વની વસ્તુ એ છે કે આટલી બધી અશક્તિ અને બીજી જે ફરિયાદ છે એટલે કેટલીક તપાસ કરવી જરૂરી હોય છે. હવે ઊંઘની જે તમે ફરિયાદ કરી છે એની દવા હું તમને સૂચવું છું, અને પગમાં ખાલી ચડે છે તો બીપી પણ મપાવવું તમારું જરૂરી છે. બરાબર છે? પંજા 2 ખોટા થઈ ગયા ને એક પેલી ખાલી દુખે, 2 પંજા તો ખોટા જ રહે છે એમના. હા, એટલે થોડું 1 અઠવાડિયામાં 2 કે 3 વખત તમે બીપી મપાવી લો.
ને બીપી મેં લીધી 2 દી પહેલા મકાઈ હતું એ કે નોર્મલ છે. ઠીક છે. તો હું 2 ઔષધ સૂચવું છું, તમે નોંધ કરી લો તમારી ઊંઘ માટે અને આ ખાલી ચડે છે એના માટે. જી ટીવી માં અવાજ સાંભળો. આમાં જી હા, એમને આપણે 2 ઔષધ સૂચવીએ છીએ. નવજીવન રસની 1 ગોળી લેવાની છે. જે દવા અત્યારે ચાલી રહી છે એની સાથે નવજીવન રસની 1 ગોળી લેવાની, અને બીજું એક છે માઉસ્યાદી ક્વાથ. માઉસ્યાદી ક્વાથની 2 ચમચી પ્રવાહી આવે છે, એ રાત્રે સુવાના લગભગ અડધો કલાકથી 1 કલાક પહેલા પી લેવાનું છે. ધીમે એમને મન શાંત થઈ અને ઊંઘ આવવાની શરૂઆત થશે. જી બિલકુલ. વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હાજી નમસ્કાર, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો ભાઈ? સત્તાપુર થી વાત કરું, જામનગર જિલ્લાનું. અને કરીમભાઈ નામ છે. બોલો કરીમભાઈ. સાંધાની તકલીફ છે, સાંધા દુખે છે. હા, કેટલા સમયથી? લગભગ ઓછામાં ઓછો 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ થયા છે. અને ઉંમર કેટલી? ઉંમર છે 50 અને 52 વર્ષ છે. અને અત્યારે હાલ એટલે કોઈ તપાસ કરાવી કે ફોટો પડાવ્યો કે એવું કઈ? એવું સાંધા તમામ દુખે છે, બરોબર. ઓકે. એટલે ફોટો પાડવાનો તો બીજું કે ડાયાબિટીસ તપાસ કરાવી હતી. બરાબર. એટલે હવે તમારે જો આમાં 2 વસ્તુ હોય. મોટે ભાગે સાંધાનો ઘસારો થતો હોય તો ઢીંચણમાં વધારે હોય, અને જો શરીરના બધા જ સાંધા દુખતા હોય, સવારે ઉઠો ત્યારે જકડાહટ થાય છે? ના, જરાય નહીં. ઝીણો તાવ રહેતો હોય એવું લાગે? એવું નહીં સાહેબ. બરાબર છે. તો 2 કે 3 વસ્તુની તમારે લોહીનો રિપોર્ટ કરાવવાનો જ પડે, કે જે આરએ ફેક્ટર આવે છે અને વિટામિન B12 છે એને પણ રિપોર્ટ કરાવવાનું થાય, અને એક સીબીસી છે. બરાબર છે. એટલે અમારા ત્યાં કેસ કઢાવવો હોય તો તમે કઢાવી શકો છો. તમારી નજીકના કોઈ વૈદ પાસે કે ડોક્ટર પાસે જઈને તપાસ કરાવી હોય તો કરાવી શકો છો. તમારી જે ફરિયાદ છે એમાં માટે હું તમને 2 ઔષધ સૂચવું છું, એ ઔષધ તમે ચાલુ કરજો. અને સાહેબ બીજું તમને કહું. બોલો. કળતર છે ને બહુ થાય. કળતર આળસ રહે છે? ના, ગોઠણ થી અને પેંડી ની વચ્ચે, બરોબર. 10-15 દિવસ સોલિડ રહે છે, કળતર જરાય નથી. બરાબર. અને જયારે થાય ત્યારે 8 દિવસ એક ધારી થાય એમ. હા. તમને કમરમાં દુખે છે? કમર ને દુખતી સાહેબ, જરાય નહીં. સારું છે. તો હું 2 ઔષધ સૂચવું છું, એને તમે નોંધ કરી લો. હા. ફોન કપાય છે, ટીવી પર અવાજ સાંભળો. એમને 2 ઔષધો સૂચવીએ છે. એક છે ત્રયોદશાંગ ગુગળની 2 ગોળી લેવાની છે, અને આટલી બધી જે કળતર થાય છે એટલે આમ વાતારી રસ છે એની પણ 2 ગોળી લેવાની છે. બંનેમાંથી 2 ગોળી નવશેકા ગરમ પાણી સાથે લેવાની. અડધો કલાક કે 1 કલાક સુધી કશું જ ન ખાઓ તો દવાની અસર બહુ જ સારી થશે, અને સાંધાની કળતર દુખાવો ઓછો થતો જશે. વધુ એક કોલર મિત્ર જોડાઈ રહ્યા છે. હેલો. જી, આપના ટીવી નો અવાજ બંધ કરી આપનું નામ જણાવશો અને ક્યાંથી વાત કરો છો? હેલો. હાજી, આપના ટીવી નો અવાજ બંધ કરીને આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? હા, છાયાબેન અંજારથી વાત કરી રહ્યા છીએ. બોલો. હા, પહેલા ફોન કરેલો જ છે. વચ્ચે વારંવાર પેશાબ જવું પડે. કેટલા સમયથી આ તકલીફ છે? મહિને 15 દિવસે એવું થઈ જાય, મહિને અઠવાડિયામાં એવું થાય, અમુક ટાઈમે બંધ થઈ જાય, અમુક ટાઈમે જવું પડે. બરાબર. એટલે રાત્રે પણ ઉઠવું પડે? આજે તે પોઝિશન ચાલુ જ છે. રાત્રે ઉઠવું પડે? પીવું હોય તો આમ કેવું પીવું જ નથી એવું થાય. નહીં, તમે સાંભળો, પહેલા પ્રશ્ન સાંભળો અને એક પછી જવાબ. રાત્રે પેશાબ કરવા ઉઠવું પડે? રાતે દિવસમાં જેવું થાય, અને ગભરામણ જેવું થતું અને ગળામાં એવું થાય, અને એસિડિટી તો બહુ જ થાય છે. ખાવા તો તીખું પણ નથી ખાતું. બરાબર. કેટલા સમયથી તમને કલાકે પેશાબ કરવા જવું પડે? પાણી પીવું એટલી વખત જવું જ પડે. બરાબર. નહીં, એટલે અડધો કલાકે જવું પડે કે 2 કલાકે? ના, તરત જ 15 મિનિટે જવું જ પડે. બરાબર છે. ઓકે. અને ઉંમર કેટલી છે આપની? ઉંમર? આપની ઉંમર? ઉંમર 31 વર્ષ. સારું. અને તમે અત્યારે કઈ દવા લો છો? હાલ દવા નહીં લેતા. સરકાર એમથી દવા લાવી હતી એસિડિટીની. રિપોર્ટ બધા જ કરાવ્યા, બધા નોર્મલ આવે છે, પણ આ પોઝિશન બંધ જ નથી થતી. બરાબર છે. એક પેશાબની તકલીફ છે અને એસિડિટીમાં પેટમાં ખાટા ઓડકાર આવે, પેટમાં બળતરા થાય એવું બને? હા, એસિડિટી બહુ થાય. ઓડકાર ઓડકાર લેવો પડે. જાણે કે આપણો પેશાબથી ઊંચો અવાજ કરે, ઓડકાર કાઢીએ ને એવું થાય. ઠીક છે, હું જવાબ આપું છું. તમે ફોન કપાય છે, ટીવી ઉપર અવાજ સાંભળો તમે. જી રાજેશ. હા, એમને ચંદ્રકલા રસની 2 ગોળી, સુતશેખર રસની 2 ગોળી લેવાની છે,
અને મુખ્ય જે વસ્તુ છે કે એમને જે આ તકલીફ થઈ રહી છે પેશાબની એ માટે, એટલે એ બળતરા એનાથી ઓછી થઈ જશે. તકલીફ પણ વારંવાર જે થઈ રહી છે એ તકલીફ પણ ઓછી થઈ જશે. માટીની કુલડીમાં વરિયાળી, સાકર અને સૂકી કાળી દ્રાક્ષ એને પલાળી રાખીને જો શરબત બનાવીને લેવામાં આવશે તો વારંવાર આ થતી તકલીફ છે એ 2 મહિના સુધી જો આ શરબત જેવું હોય દરરોજ બનાવીને પીધું હોય તો ચોક્કસથી ફાયદો થશે. જી બિલકુલ. ત્યારે રાજેશભાઈ, પ્રોસ્ટેટ વધુ એક કોલર મિત્રો જોડાઈ રહ્યા છે. હેલો. વીઆર લાઈવ માં ફોન કર્યો છે. આપના ટીવી નો અવાજ સૌપ્રથમ બંધ કરો અને આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો? હા, હું અમદાવાદ થી બોલું છું. શૈલેન્દ્રસિંહ મારું નામ. બોલો શૈલેન્દ્રસિંહ ચૌહાણ. હા બોલો. મારે પ્રોસ્ટેટ ની તકલીફ છે લગભગ 5 વર્ષથી, અને પોસ્ટોગાર્ડ ડી એ હાલમાં ખાઉં છું, અને મેં ડોક્ટરને બતાવ્યું તો કે મને ડાયાબિટીસ કે બીપી છે, તો કે ઓપરેશન હાલમાં તો જરૂરી નથી, પણ આ પ્રોસ્ટોગાર્ડ ડી હું કાયમ ખાઉં છું. કેટલો ટાઈમ મારે ખાવાની, અને મારે યુરિન માટે રાતે 4-5 વખત ઉઠવું પડે. બરાબર. સાઈઝ છે. હા, તમારી પ્રોસ્ટેટ ની તપાસ થઈ હોય તો એની સાઈઝ કેવડી છે ખબર છે? હવે એ તો 4 વર્ષ આ ગોળી ખાઉં છું, પછી મેં તપાસ પછી હમણાં કરાઈ નથી. ના, આમાં કેવું છે, તમે ખાલી એક ગોળી ખાધા કરો અને કેટલો સમય ખાવાનું એ તો તમારે તમારા ડોક્ટરને પૂછવાનું થાય. અહીંયા આપણે આયુર્વેદના પ્રશ્નોના જવાબ આપીએ છીએ. એટલે પ્રોસ્ટેટ જે છે ને એ સતત વધતી જશે. તમે એને ટાળવાની કોશિશ કરો છો, એટલે પ્રોસ્ટેટ વધવાથી જે તકલીફ થાય છે તો એના મસલ્સ ને રિલેક્સ કરીને અને પેશાબ અત્યારે હાલ પૂરતી એ પ્રશ્ન સોલ્વ થઈ જાય એ માટે તમે ઠીક છે કે દવા તમને મદદ કરે થોડી, પણ પ્રોસ્ટેટની સાઈઝને ઘટાડી નહીં શકે, એની સાઈઝને નાની ન કરી શકે, એને રોકી પણ ના શકાય. પ્રોગ્રેસિવ આયુર્વેદિકમાં કોઈ ઈલાજ કરો? હા, એટલે એ જ પ્રશ્ન છે કે ખાલી ગોળી લઈને કામ ચલાવી લેવું. બધા એવું કે સાહેબ 10 વર્ષ 5 વર્ષથી ખાતા હતા અને અચાનક તકલીફ વધી ગઈ, તો એ તો તમે એને ટાળવાની કોશિશ કરી છે, રોગને મટાડ્યું નથી. એટલે મટાડવા માટે આયુર્વેદ દવાઓ જરૂરી છે. એટલે ડોક્ટર સર્જરી કરતા નથી. ના, સર્જરી પણ એવું છે કે પ્રોસ્ટેટ એવી વસ્તુ છે કે આખી પ્રોસ્ટેટ તમે કાઢી નથી શકતા. એક વખત પ્રોસ્ટેટ કાઢી નાખી હોય અને પછી એમાંથી ફરીથી થાય, બીજી વખત થાય. મેં મારી 27 વર્ષની ચિકિત્સા વ્યવસાયમાં અનેક એવા દર્દીઓ જોયા છે, 500 લોકો કે જે 2 વખત પણ પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવીને ત્રીજી વખત વધેલી હોય ને એવી કન્ડિશનમાં આવ્યા હોય. બરાબર? હા, એટલે ઓપરેશન એ ફાઇનલ ઇલાજ છે એવું પણ સમજી લો તમે. એટલે આયુર્વેદની સારવાર જે છે બહુ સરસ અને સચોટ સારવાર શકે. હું કેટલીક હા કાયમી ઇલાજ જ છું. હું તમને કઉ છું, દિવસે કેટલા સમય તમારે પેશાબ કરવા જવું પડે? અને દિવસે કલાક કે બરાબર. અને અટકીને પેશાબ થાય, ધીમી ધારે પેશાબ થાય એવું બને? નહીં, અમુક આ ગરમીમાં એવું થાય, બાકી પેશાબ તો થાય. ઓકે, તમે ગોળી ન લીધી હોય ત્યારે? હા, ત્યારે તકલીફ પડે. 2-3 દિવસ ના લઉં તો. હા, એટલે એ એના કારણે છે કે એને તમે અત્યારે તમને અંધારામાં લાગે છે, રોગ અંદર વધી રહ્યો છે, પણ એ ગોળી લેવાથી તમને અત્યારે સારું લાગે છે. બરાબર? 2 ઔષધો સૂચવું છું, તમે ટીવી ઉપર સાંભળો, ફોન કપાય છે. હા, એમને આપણે એક ભલામણ એ કરીએ છીએ કે શક્ય બને તો એ જે રોગ મોટો થઈ રહ્યો છે અને એને લક્ષણ ન દેખાય એટલે અંધારામાં રહેવા કરતા મારી દ્રષ્ટિએ એવું છે કે આયુર્વેદ સારવારથી એ ચોક્કસ ફાયદો થઈ શકે. અને 6 થી 10 12 મહિના સુધીની સારવાર લેવી પડે, કેમ કે 5 વર્ષથી તો લઈ રહ્યા છે. બરાબર? છતાં રોગ આગળ વધી રહ્યો છે. તો એની અંદર 2 કે 3 પ્રકારની ગોળી આવે. કન્સલ્ટેશન કરાવવું હોય તો એ નીચે જે નંબર આવી રહ્યો છે નિસર્ગ આયુર્વેદના નામથી, ત્યાં ફોન કરી અને કન્સલ્ટેશન માટે આવી શકે છે. કોઈ પણ દર્દીઓ એમને આ અહીંયા બતાવવા માટે આવવું હોય તો ફોટો ઓડિયો કન્સલ્ટેશન, વિડીયો કન્સલ્ટેશન અથવા રૂબરૂ આવીને અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં હોસ્પિટલમાં બતાવવા આવી શકે. અમારા ત્યાં આયુર્વેદિક વૈદ્યોની ટીમ છે, ત્યાં પણ એમની પાસે કન્સલ્ટેશન કરાવી શકે છે. એમના તકલીફ માટે આપણે 2 ઔષધો સૂચવીએ છીએ. એમાં પહેલું છે જીવિત પ્રદાવટી, આ નામની 2 ગોળી લેવાની છે, અને ચંદ્રપ્રભાવટી એ પણ 2 ગોળી લેવાની. બંનેમાંથી 2 ગોળી સવાર સાંજ હળદર વાળા દૂધ સાથે લેવાની ભલામણ કરીએ છીએ. એટલે દૂધમાં સહેજ ગરમ હોવું જોઈએ, અંદર અડધી ચમચી હળદર નાખી હોય, એની સાથે આ બંને ગોળી ગળી જવાની છે. જી બિલકુલ. હજુ પણ સતત કોલર મિત્રોના કોલ આવી રહ્યા છે, પરંતુ સમયની અવધિને કારણે આપણે તેમની સાથે સંવાદ નહીં કરી શકીએ. રાજેશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને જે માહિતી સૌ દર્શકો સુધી પહોંચાડી એ બદલ આપનો આભાર. ચોક્કસ. એક છેલ્લી વાત કરી દઉં
કે પ્રોસ્ટેટની નિદાન કરવું હોય તો સોનોગ્રાફી એ બહુ સારામાં સારી પદ્ધતિ છે. એટલે પેલ્વિસ રિજિયન જે છે એની એક સોનોગ્રાફી થાય છે અને લગભગ 500 થી 800 રૂપિયા, 600, 800, 1000 રૂપિયાની આસપાસનો ખર્ચો થાય અને ફક્ત એના માત્રથી એની સાઇઝ પણ ખબર પડે અને પ્રાથમિક તપાસથી જ એનું ક્લિયર થઈ જાય. અને બાકી જે વૈદ્ય પોતે પોતાના નિષ્ણાત આયુર્વેદના ગ્રંથોના જ્ઞાન પ્રમાણે આ રોગનો કાયમી ઇલાજ આપી શકે છે. એટલે એ રોગને આગળ વધતો અટકાવી ગ્રંથિ અને ભવિષ્યમાં કેન્સર થઈ શકે એને પણ બચાવી. એટલા માટે આપણે ભલામણ કરીએ છીએ કે આયુર્વેદ શાસ્ત્રોનો સ્વીકાર કરો, ચિકિત્સા પદ્ધતિ બદલો. જય આયુર્વેદ, જય ધન્વંતરી. જી બિલકુલ, ખૂબ જ સરસ રીતે દર્શકો રાજેશભાઈ આપણને આજે માહિતી આપી. ત્યારે આવતા સપ્તાહે એટલે કે આવતા બુધવારે આપણે જાણીશું કે આ પ્રોસ્ટેટ જે છે એના માટે શું કોઈ પ્રકારના ઘરગથ્થુ ઇલાજ છે આયુર્વેદમાં, તેની શું સારવાર કીધી છે. તો આ જ વિષય પર જો આપને વધુ માહિતી જોઈતી હોય તો આવતા બુધવારે પણ આપ આ કાર્યક્રમ જોઈ શકો છો. આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ રાત્રે 8:30 કલાકે, તે ઉપરાંત VR લાઈવ ના યુટ્યુબ પેજ, ફેસબુક પેજ અને વેબસાઇટ પર પણ જોઈ શકો છો. કાલે મળીશું ફરી એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો